આજના વિડીયોમાં આપણે ખેલ પુરસ્કાર 2025 જોઈશું। અત્યાર સુધીના જેટલા પણ ખેલ પુરસ્કાર આપવામાં આવ્યા છે તે આપણે આ વિડીયોમાં કવર કરેલા છે। આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે। આની અંદર આપણે એમસીક્યુ માહિતી એ પણ ફોટા સાથે જોઈશું, જેથી સરળતાથી તમને યાદ રહી શકે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। પ્રથમ પ્રશ્ન છે, ફિડે મહિલા ચેસ વર્લ્ડ કપ 2025 જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ બની ગઈ છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે દિવ્યા દેશમુખ। આ છે દિવ્યા દેશમુખ, ખાસ યાદ રાખજો। ફિડે મહિલા ચેસ વર્લ્ડ કપ 2025 જીતનાર પ્રથમ ભારતીય મહિલા દિવ્યા દેશમુખ। 19 વર્ષની દિવ્યા દેશમુખે મહિલા ચેસ વર્લ્ડ કપ 2025નું ટાઇટલ જીત્યું છે। તેણીએ વિશ્વની ટોચની મહિલા ચેસ ખેલાડીઓમાંની એક કોનેરુ હમ્પીને હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી છે। આ શાનદાર જીત સાથે દિવ્યા દેશમુખ ભારતની 88મી ગ્રાન્ડ માસ્ટર પણ બની ગઈ છે। આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? જોર્જિયા દેશના બાટુમીમાં કરવામાં આવ્યું હતું। વિમ્બલ્ડન ઓપન 2025માં પુરુષ સિંગલ્સનો ખિતાબ જીતનાર પ્રથમ ઇટાલિયન ખેલાડી કોણ બન્યો છે? ઇટાલીનો પ્રથમ ખેલાડી છે જે વિમ્બલ્ડન ઓપન જીત્યો હોય તો તે બની ગયો છે જાનિક સિનર, ઇટાલી। ઓપ્શન બી સાચો જવાબ છે। વિમ્બલ્ડન ઓપનની આવૃત્તિ 138મી હતી। પુરુષ સિંગલ્સના વિજેતા જાનિક સિનર છે ઇટાલીના, તમે અહીં ફોટોમાં જોઈ શકો। વિમ્બલ્ડન જીતનાર પ્રથમ ઇટાલિયન ખેલાડી બની ગયા છે। આ જાનિક સિનર છે તેનું ચોથું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે, ચોથું જીત્યા છે અને વિમ્બલ્ડન છે તે પ્રથમ વખત જીત્યા છે। ઉપવિજેતા કોણ રહ્યું? તો કાર્લોસ અલ્કરાજ જે સ્પેનના છે તે ઉપવિજેતા રહ્યા છે। મહિલા સિંગલ્સની વાત કરીએ તો વિજેતા ઇગા સ્વિયાટેક રહ્યા છે। ઉપવિજેતા કોણ છે? અમાંડા અનિસિમોવા જે યુએસએના છે। તો અહીં 4-4ના ફોટો આપેલા છે। અલ્કરાજને હરાવી અને સિનર છે તે જીત્યા છે, જ્યારે અમાંડાને હરાવી અને ઇગા છે તે જીતી ગયા છે। ફિસુ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2025માં ભારતે કેટલા મેડલ જીત્યા છે? તો ભારતે કુલ 12 મેડલ જીત્યા છે। 2025 ફિસુ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારત 12 મેડલ સાથે 20મા સ્થાને રહ્યું છે। ભારતે આ સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ, 5 સિલ્વર અને 5 બ્રોન્ઝ સહિત કુલ 12 મેડલ જીત્યા છે। ગોલ્ડ મેડલના વિજેતા આપણે જોઈએ તો પરનીત કૌર, કુશલ દલાલ તીરંદાજી કમ્પાઉન્ડન મિક્સ ટીમમાં જીતેલા છે અને બીજા છે સાહિલ જાદવ જે તીરંદાજી પુરુષોની કમ્પાઉન્ડિંગ મિક્સ વ્યક્તિગતમાં જીતેલા છે। આનું આયોજન ક્યાં થયું હતું? તો જર્મનીના રાઇન રૂહરમાં થયું હતું, રાઇન રૂહર। ફ્રેન્ચ ઓપન ટેનિસ 2025માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? મહિલા સિંગલ્સનો ખિતાબ કોકો ગોફે જીત્યો છે। ઓપ્શન એ સાચો જવાબ છે। ફ્રેન્ચ ઓપન ટેનિસ 2025માં પુરુષોનો સિંગલ્સ ટાઇટલ કાર્લોસ અલ્કરાજે જીત્યો છે। આ છે કાર્લોસ અલ્કરાજ। બેલ્જિયમ ગ્રાન્ડ પ્રિક્સ 2025 ફોર્મ્યુલા 1 કાર રેસનો ખિતાબ કોણે જીત્યો છે? બેલ્જિયમ ગ્રાન્ડ પ્રિક્સ 2025 ફોર્મ્યુલા રેસ કાર રેસ જે છે તે ઓસ્કર પિયાસ્ટ્રી મેકલેરેને જીત્યો છે। ઓપ્શન એ। કઈ ટીમે સતત બીજી વખત મહિલા યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ એટલે કે યુરો કપ 2025નો ખિતાબ જીત્યો છે? તો અહીં જવાબ આવશે ઓપ્શન સી, ઇંગ્લેન્ડે સતત બીજી વખત આ જીત્યું છે। ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડે પેનલ્ટી શૂટઆઉટમાં વિશ્વ ચેમ્પિયન સ્પેનને 3-1થી હરાવીને સતત બીજી વખત મહિલા યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ એટલે કે યુરો કપનો ખિતાબ જીત્યો છે। તમે અહીં જોઈ શકો યુરો કપ 2025। ક્રોએશિયાના જાગ્રેબમાં આયોજિત 2025 ગ્રાન્ડ ચેસ ટૂરનો રેપિડ સેક્શન ટાઇટલ કોણે જીત્યો છે?
તો તે ડી ગુકેશે જીત્યો છે. ઓપ્શન બી સાચો જવાબ છે. એશિયન પેરા આર્ચરી ચેમ્પિયનશિપ 2025ની મેડલ ટેલીમાં ભારતે કયું સ્થાન મેળવ્યું છે? તો ભારતે બીજું સ્થાન મેળવ્યું છે. જુલાઈ 2025માં કયા ચેસ ખેલાડીએ ભારતના 87મા ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ જીત્યો છે? 87મા ગ્રાન્ડ માસ્ટર બની ગયા છે હરિકૃષ્ણન એરા. જૂન 2025 માટે આઈસીસી દ્વારા પુરુષ ખેલાડી ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો એડન માર્કરમની પસંદગી કરવામાં આવી છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીનું પૂરું નામ છે, યાદ રાખજો. એ દક્ષિણ આફ્રિકાના એડન માર્કરમને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે જૂન 2025 માટે પુરુષ ખેલાડી ઓફ ધ મંથ તરીકે નામાંકિત કર્યા છે. આ છે એડમ માર્કરમ, દક્ષિણ આફ્રિકાના છે ખેલાડી. વેસ્ટ ઇન્ડિઝની હેલી મેથ્યુઝને જૂન 2025 માટે મહિલા ખેલાડી ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવી છે. આ છે હેલી મેથ્યુ. ક્યાંના છે? તો વેસ્ટ ઇન્ડિઝના છે. તો બંને યાદ રાખજો, મહિલા અને પુરુષ. 66મા આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડ 2025માં ભારતે કયું સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો ઓલિમ્પિયાડમાં ભારતે છે તે 7મું સ્થાન મેળવ્યું છે. 66મો આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડ આ હતો. ઓસ્ટ્રેલિયાના સનશાઇન કોસ્ટમાં આયોજિત 66મા આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં 2025માં ભારતે 7મું સ્થાન મેળવ્યું છે. 110 દેશોની સ્પર્ધા વચ્ચે ભારતની 6 સભ્યોની ટીમે 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીતીને રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો છે. ગોલ્ડ મેડલ વિજેતાઓની વાત કરીએ તો કણવ તલવાર, આરવ ગુપ્તા અને આદિત્ય મંગુડીનો સમાવેશ થાય છે. જુલાઈ 2025માં જાપાન બેડમિન્ટન ઓપનમાં પુરુષોનો સિંગલ ખિતાબ કોણે જીત્યો છે? તો તે સિયુકીએ જીત્યો છે. ઓપ્શન સી સાચો જવાબ છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. જાપાન બેડમિન્ટન ઓપન મહિલા સિંગલ્સ વિજેતાની વાત કરીએ તો તે એન સે યંગ, જે દક્ષિણ કોરિયાના છે, તેઓએ જીત્યો છે. પુરુષમાં સિયુકી અને મહિલામાં એન સે યંગ. જુલાઈ 2025માં 45 વર્ષની ઉંમરે WTA પ્રોફેશનલ સિંગલ્સ મેચ જીતનાર વિશ્વની બીજી સૌથી મોટી ઉંમરની મહિલા ટેનિસ ખેલાડી કોણ બની ગઈ છે? તો તે બની ગઈ છે વિનસ વિલિયમ્સ. ઓપ્શન એ સાચો જવાબ છે. જૂન 2025માં કયા ક્રિકેટરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીના હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે? આઈસીસીના હોલ ઓફ ફેમમાં MS ધોની એટલે કે મહેન્દ્રસિંહ ધોનીને સામેલ કરવામાં આવ્યા છે. ઓપ્શન બી. બેડમિન્ટન ટુર્નામેન્ટ ઇન્ડોનેશિયા ઓપન 2025માં પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? પુરુષ સિંગલ્સનો ખિતાબ છે તે એન્ડર્સ એન્ટોન્સેને જીત્યો છે. ઓપ્શન એ. બેડમિન્ટન ટુર્નામેન્ટ ઇન્ડોનેશિયા ઓપન 2025ની મહિલા સિંગલ્સના વિજેતા એન સે યંગ છે, જે દક્ષિણ કોરિયાના છે. તમે અહીં જોઈ શકો. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? ફોટો જોઈને તમે સમજી ગયા હશે. જવાબ આવશે દક્ષિણ આફ્રિકા. ઓપ્શન ડી. વિજેતા દક્ષિણ આફ્રિકા છે. ટેમ્બા બહુમા તેના કેપ્ટન છે અને પેટ કમિન્સ છે તે ઓસ્ટ્રેલિયાના કપ્તાન હતા. ફાઇનલ બંને વચ્ચે રમાયો, જેમાં ઓસ્ટ્રેલિયા હાર્યું અને દક્ષિણ આફ્રિકા જીતી ગયું છે. 27 વર્ષમાં આ દક્ષિણ આફ્રિકાનું પહેલું આઈસીસી ટાઇટલ છે. આવૃત્તિ કેટલામી હતી? તો 3જી આવૃત્તિ હતી. ટાટા આઈપીએલ 2025નો ખિતાબ કઈ ટીમે જીત્યો છે? ટાટા આઈપીએલનો ખિતાબ છે તે આરસીબી એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ જીત્યો છે. ઓપ્શન ડી. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 18 વર્ષમાં પ્રથમ વખત ટાટા આઈપીએલ ટાઇટલ જીત્યું છે. 2008માં ટાટા આઈપીએલની શરૂઆત થઈ હતી, એટલે કે આઈપીએલની શરૂઆત થઈ હતી અને 8થી લઈ અને 18 સુધી એટલે કે અત્યાર સુધી છે તે પ્રથમ વખત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છે તે જીત્યું છે. વિજેતા ટીમની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છે. કેપ્ટન કોણ છે? તો
આરસીબીના કેપ્ટન આ વખતે રજત પાટીદાર હતા. રનરઅપ ટીમ કઈ રહી છે? તો પંજાબ કિંગ્સ રહી છે અને પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યર હતા. પંજાબ કિંગ્સ પણ અત્યાર સુધીમાં એક પણ ટાઇટલ જીતી નથી. આઈપીએલ 2025 વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. ઇવેન્ટ્સ 22 માર્ચથી 3 જૂન 2025 સુધી ચાલી હતી. આવૃત્તિ કેટલામી હતી? 18મી. ટાઇટલ સ્પોન્સર કોણ છે? ટાટા છે. વિજેતા ટીમને રકમ કેટલી મળે છે? આશરે 20 કરોડ. રનરઅપ ટીમને રકમ છે તે 13.5 કરોડ આપવામાં આવે છે. ઓરેન્જ કેપના વિજેતા સાંઈ સુદર્શન છે. સૌથી વધુ રન એટલે કે 759 રન તેઓએ બનાવ્યા હતા. સૌથી વધુ રન બનાવનારને ઓરેન્જ કેપ અને સૌથી વધુ વિકેટ લેનારને પર્પલ કેપ મળે છે. પર્પલ કેપ પ્રસિદ્ધ કૃષ્ણાને મળી છે. તેઓએ 25 વિકેટ લીધેલી છે. બંને ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ છે, સાંઈ સુદર્શન અને પ્રસિદ્ધ કૃષ્ણા. 13મી નોર્વે ચેસ 2025 ઓપન કેટેગરીમાં કોણે ખિતાબ જીત્યો છે? તો તે મેગ્નસ કાર્લસને જીત્યો છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. ઓપ્શન એ. નોર્વે ચેસ 2025 વિશે જોઈએ. આવૃત્તિ કેટલામી છે? 13મી છે. આયોજન 26 મેથી 6 જૂન નોર્વેના સ્ટેવાંગરમાં થયું હતું. વિશ્વ નંબર 1 મેગ્નસ કાર્લસન નોર્વેએ ઓપન ટાઇટલ છે તે જીત્યું છે. યુક્રેનની ગ્રાન્ડ માસ્ટર અન્ના મુઝીચુકે મહિલા ટાઇટલ જીત્યું છે. આ છે અન્ના મુઝીચુકે ને ક્યાંના છે? તો યુક્રેનના છે. મહિલા ટાઇટલ તેઓએ જીત્યું છે. નોર્વે ચેસ ટુર્નામેન્ટ 2025માં ભારતના કયા યુવા ગ્રાન્ડ માસ્ટરે મેગ્નસ કાર્લસનને હરાવ્યો હતો? તો એ છે ડી ગુકેશ. ડી ગુકેશે આને પણ હરાવી દીધો હતો. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં કયા રાજ્યએ મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે? તો સૌથી ઉપર રહ્યું છે મહારાષ્ટ્ર. ઓપ્શન સી સાચો જવાબ છે. બીજા નંબરે મધ્યપ્રદેશ અને ત્રીજા નંબરે રાજસ્થાન રહ્યું છે. મહારાષ્ટ્રે 2019, 2020, 2023, 2024 અને 2025માં 5 વખત મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. યજમાન રાજ્યની વાત કરીએ તો બિહાર છે. મેડલ ટેલીમાં તે 15મા સ્થાને રહ્યું હતું. બિહારમાં આનું આયોજન થયું હતું. UEFA ચેમ્પિયન્સ લીગ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી. પેરિસ સેન્ટ જર્મન એટલે કે PSG ફ્રાન્સે જીત્યો છે. ઉલાનબાતર ઓપન 2025 કુસ્તી ટુર્નામેન્ટમાં ભારતે કયું સ્થાન મેળવ્યું છે? તો ભારતે અહીં બીજું સ્થાન મેળવ્યું છે. ટોચના 3 દેશોમાં જોઈએ તો મંગોલિયા પ્રથમ નંબરે છે. 29 મેડલ જીત્યા તેઓએ, 7 ગોલ્ડ, 10 સિલ્વર, 12 બ્રોન્ઝ. ભારતે 21 મેડલ જીત્યા, 6 ગોલ્ડ, 7 સિલ્વર ને 8 બ્રોન્ઝ. તુર્કીએ 13 મેડલ જીત્યા, 5 ગોલ્ડ, 3 સિલ્વર અને 5 બ્રોન્ઝ. જાન્યુઆરી 2025માં કયા ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એનાયત કરવામાં આવ્યો છે? તો અહીં સાચો જવાબ આવશે ઉપરોક્ત બધા. મનુ ભાકર, ડી ગુકેશ, હરમનપ્રીત સિંહ અને પ્રવીણ કુમાર. મનુ ભાકર એ શૂટિંગના ખેલાડી છે. ડી ગુકેશ છે તે ચેસના ગ્રાન્ડ માસ્ટર છે રહેલા છે. હરમનપ્રીત સિંહ હોકી ટીમ ઇન્ડિયા છે તેના કેપ્ટન છે અને પ્રવીણ કુમાર છે તે પેરા એથ્લેટિક્સ છે. મિયામી ઓપન ચેમ્પિયન 2025માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? મિયામી ઓપન 2025 ચેમ્પિયનશિપમાં આર્યના સબાલંકાએ આ જીત્યો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. મિયામી ઓપન ચેમ્પિયનશિપ 2025માં મેન્સ સિંગલ્સ ટાઇટલ જેકબ મેન્સિકે જીત્યું છે, જે ચેક રિપબ્લિક દેશના છે. આ છે જેકબ મેન્સિક. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કોણ ટોચ પર રહ્યું છે? ખેલો ઇન્ડિયામાં હરિયાણા છે તે ટોચ પર રહ્યું છે. ઓપ્શન બી. આવૃત્તિ કેટલામી હતી? બીજી. માસ્કોટ શું હતું? ઉજ્જવલા, એક ચકલી. તમે અહીં જોઈ શકો આ ઉજ્જવલા છે. ટેગલાઇન શું હતી? હોસલો કી ઉડાન. તમે અહીં જોઈ શકો હોસલો કી ઉડાન.
અને આ લોગો પણ છે ખેલો ઇન્ડિયાનો પેરા ગેમ્સનો. ગીત ખેલેગા ખેલેગા મેરા ઇન્ડિયા જીતેગા જીતેગા મેરા ઇન્ડિયા એ આનું ઓફિશિયલ સોંગ છે. ટોચના 3 રાજ્યોની વાત કરીએ તો હરિયાણા પ્રથમ નંબરે કુલ 104 મેડલ જીત્યા છે, જેમાં 34 ગોલ્ડ, 39 સિલ્વર ને 31 બ્રોન્ઝ. તમિલનાડુ બીજા નંબરે 74 મેડલ. ઉત્તર પ્રદેશ ત્રીજા નંબરે, તેણે 64 મેડલ જીત્યા છે. પેરિસ ડાયમંડ લીગ 2025માં ભાલા ફેંક સ્પર્ધામાં નીરજ ચોપરાએ કયો મેડલ જીત્યો છે? તો નીરજ ચોપરાને ગોલ્ડન બોય તરીકે ઓળખવામાં આવે છે, એટલે ગોલ્ડ મેડલ તેઓએ જીત્યો છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય, કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. નીરજ ચોપરાએ 20 જૂન 2025ના રોજ પેરિસ ડાયમંડ લીગમાં 88.16 મીટરના અંતર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલા તેમણે દોહા ડાયમંડ લીગમાં 90.23 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. એશિયન પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025માં ભારતે કેટલા મેડલ જીત્યા છે? તો ભારતે કુલ 27 મેડલ જીત્યા છે. શેમાં? એશિયન પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં. થાઇલેન્ડમાં આયોજિત એશિયન પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025માં ભારતે કુલ 27 મેડલ જીત્યા, જેમાં 4 ગોલ્ડ, 10 સિલ્વર અને 13 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ભારત મેડલ ટેલીમાં ટોચ પર રહ્યું છે. 78મી સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપ 2025માં કયા રાજ્યએ મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે? તો જવાબ આવશે કર્ણાટક રાજ્ય ટોચ પર રહ્યું છે. કર્ણાટક 16 ગોલ્ડ, 11 સિલ્વર, 14 બ્રોન્ઝ, કુલ 41 મેડલ. મહારાષ્ટ્ર કુલ 17 અને તમિલનાડુ કુલ 16 મેડલ રહ્યા છે. 1, 2 અને 3 નંબર આપણે જોયા. કર્ણાટક પ્રથમ નંબરે છે, ખાસ યાદ રાખજો. યુઝ ચેસ કપ માસ્ટર 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો તે RS પ્રજ્ઞાનંદાએ જીત્યો છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. નીરજ ચોપરા ક્લાસિક 2025માં 86.18 મીટર ભાલો ફેંકીને સુવર્ણચંદ્રક જીતનાર ખેલાડી કોણ છે? તો આ ગેમનું નામ નીરજ ચોપરાના નામ પર જ છે, નીરજ ચોપરા ક્લાસિક 2025, અને તેમાં સુવર્ણચંદ્રક પણ નીરજ ચોપરાએ જ જીત્યો છે. ઓપ્શન બી સાચો જવાબ છે. કયા દેશે કોન્કાકેફ ગોલ્ડ કપ 2025નો ખિતાબ જીત્યો છે? તો અહીં જવાબ આવશે મેક્સિકોએ જીત્યો છે. ઓપ્શન એ. જુલાઈ 2025માં કયા મહિલા ખેલાડીએ પોતાનો પહેલો વિમ્બલ્ડન ખિતાબ જીત્યો છે? તો પ્રથમ વિમ્બલ્ડન ખિતાબ જીતનાર બની ગયા છે ઇગા સ્વીટેક. ઓપ્શન સી સાચો જવાબ છે, ઇગા સ્વીટેક. ફિફા ક્લબ વર્લ્ડ કપ 2025નો ખિતાબ કઈ ટીમે જીત્યો છે? ફિફા ક્લબ વર્લ્ડ કપ 2025 ચેલ્સિયા એફસી એટલે ફૂટબોલ ક્લબ, એણે જીત્યો છે. જુલાઈ 2025માં કયા દેશે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરીને ઇતિહાસ રચ્યો છે? પ્રથમ વખત જ ક્વોલિફાય કર્યું છે, તો એ છે ઇટાલી. ઓપ્શન ડી. શેના માટે ક્વોલિફાય કર્યું છે? તો વર્લ્ડ કપ માટે. ISSF જુનિયર વર્લ્ડ કપ 2025માં કયા દેશે મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે? તો જવાબ આવશે ભારતે ટોચનું સ્થાન મેળવ્યું છે. આયોજન આનું છે તે 11 થી 20 મે 2025ના રોજ જર્મનીના સુએલ ખાતે કરવામાં આવ્યું હતું. પ્રથમ આવૃત્તિ છે આ. ટોચના 3 દેશો કયા કયા છે? તો ભારત છે, 11 મેડલ જીત્યું, 3 ગોલ્ડ, 4 સિલ્વર અને 4 બ્રોન્ઝ. ઇટાલી 4 મેડલ અને ફ્રાન્સ 8 મેડલ જીત્યું છે. પ્રિન્સેસ ઓફ એસ્ટુરિયાસ સ્પોર્ટ્સ એવોર્ડ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો તે સેરેના વિલિયમ્સને એનાયત કરવામાં આવ્યો છે. ઓપ્શન એ સાચો જવાબ છે.
પ્રિન્સેસ ઓફ એસ્ટુરિયાસ સ્પોર્ટ્સ એવોર્ડ સેરેના વિલિયમ્સ. ગુમી એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ 2025માં ભારતે મેડલ ટેલીમાં કયું સ્થાન મેળવ્યું છે? તો બીજું સ્થાન મેળવ્યું છે. આવૃત્તિ કેટલામી છે? 26મી. ટોચના 3 દેશ જોઈએ તો ચીન પ્રથમ નંબરે છે 32 મેડલ, ભારત બીજા નંબરે 24 મેડલ અને જાપાન ત્રીજા નંબરે 28 મેડલ છે. જાપાનને 5 ગોલ્ડ છે, આપણે 8 ગોલ્ડ છે, એટલે આપણા બીજા નંબરે છીએ. કલિંગા સુપર કપ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? ગોવા એફસી એટલે કે ગોવા ફૂટબોલ ક્લબે જીત્યો છે. આનું આયોજન ઓડિશાના ભુવનેશ્વરમાં થયું હતું. વિજેતા ગોવા ફૂટબોલ ક્લબ રહ્યું છે. ઉપવિજેતા જમશેદપુર ફૂટબોલ ક્લબ રહ્યું છે. આવૃત્તિ આ 5મી છે. કલિંગા સુપર કપ એ ફૂટબોલ રમત સાથે સંકળાયેલો છે, એ પણ ખાસ યાદ રાખજો. પૂછવામાં આવે કલિંગા સુપર કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? ફૂટબોલ. 19માં સુદીરમાન કપ 2025નું ટાઇટલ કોણે જીત્યું છે? તો તે ચીન દેશે જીત્યું છે. આવૃત્તિ કેટલામી હતી? 19મી. આયોજન ચીનના જિયામેનમાં થયું હતું. આ ટુર્નામેન્ટમાં ચીને દક્ષિણ કોરિયાને 3-1થી હરાવીને સતત ચોથી વખત સુદીરમન કપ જીત્યો છે, જે તેનું કુલ 14મું ટાઇટલ છે. મોટોજીપી અમેરિકા ગ્રાન્ડ પ્રિક્સ 2025 કોણે જીત્યો છે? તો તે ફ્રાન્સેસ્કો બગનિયાએ જીત્યો છે. મોટોજીપી અમેરિકા ગ્રાન્ડ પ્રિક્સ 2025 તમે ફોટોમાં પણ જોઈ શકો. બ્રાઝિલમાં વર્લ્ડ બોક્સિંગ કપ 2025માં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો તે બની ગયા છે હિતેશ ગુલિયા. ઓપ્શન સી તમે ફોટોમાં જોઈ શકો. આ છે હિતેશ ગુલિયા, પ્રથમ ભારતીય છે. તો યાદ રાખજો, વર્લ્ડ બોક્સિંગ કપ 2025માં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય હિતેશ ગુલિયા. સતત ચોથી વખત જાપાનીઝ ગ્રાન્ડ પ્રિક્સ 2025 કોણે જીત્યું છે? સતત આ ચોથી વખત છે. જવાબ આવશે મેક્સ વર્સ્ટાપેન. ઓપ્શન ડી. ISSF શૂટિંગ વર્લ્ડ કપ 2025માં કયા ભારતીય ખેલાડીએ પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે? તો એ છે સિફત કૌર સમરા. ઓપ્શન ડી. જુલાઈ 2025માં કયા ભારતીય ખેલાડીએ વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં 15 વર્ષ પછી ભારત માટે પ્રથમ વ્યક્તિગત મેડલ જીત્યો છે? અગત્યનું રહેશે, 5 સ્ટાર માર્ક કરી લેજો, કેમ કે 15 વર્ષ પછી આપણે જીત્યા છે. જવાબ આવશે અનાહત સિંહ. આ છે અનાહત સિંહ. ઓપ્શન સી. મહિલા પ્રીમિયર લીગ એટલે કે WPL 2025નું ટાઇટલ કોણે જીત્યું છે? તો તે MI એટલે કે મુંબઈ ઇન્ડિયન્સે જીત્યું છે. મહિલા પ્રીમિયર લીગ 2025 વિશે જોઈએ. વિજેતા મુંબઈ ઇન્ડિયન્સ, ઉપવિજેતા દિલ્હી કેપિટલ્સ એટલે કે દિલ્હીને હરાવ્યું. 2025માં ત્રીજી આવૃત્તિ છે. ઓરેન્જ કેપ નેટ સાઇબર બ્રેન્ટને મળ્યું છે. સૌથી વધુ રન કરે તેને મળે છે, 523 રન કર્યા છે. પર્પલ કેપ એમેલિયા કેરને મળ્યું છે, જેણે 18 વિકેટ લીધી છે. ફિડે મહિલા વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો તે જુ વેનજુને જીત્યો છે. ઓપ્શન સી સાચો જવાબ છે. સાઉદી અરેબિયન ગ્રાન્ડ પ્રિક્સ 2025 કોણે જીત્યું છે? તો તે ઓસ્કર પિયાસ્ટ્રીએ જીત્યું છે. ઓપ્શન બી. ISSF વર્લ્ડ કપ લીમા 2025 મેડલ ટેલીમાં ભારતનું સ્થાન શું છે? તો ભારત ત્રીજા સ્થાને રહ્યું છે. ટોચના 3 દેશોમાં પ્રથમ ચીન છે, બીજું USA છે અને ભારત ત્રીજા નંબરે છે. ભારતે કુલ 7 મેડલ જીત્યા છે. USA પણ 7 અને ચીને ટોટલ 13 મેડલ જીતેલા છે. ભારતના ગોલ્ડ મેડલ વિજેતાઓ જોઈએ. 2 ગોલ્ડ આપણે જીતેલા છે. તો સુરુચિ સિંહ મહિલા 10 મીટર એર પિસ્તોલ અને સૌરભ ચૌધરી અને સુરુચિ સિંહની જોડી 10 મીટર એર પિસ્તોલ મિશ્ર ટીમમાં, એટલે સુરુચિ સિંહ છે તે બંનેમાં છે. યાદ રાખજો, એક આપણે મિશ્ર ટીમમાં જીત્યો છે અને એક વ્યક્તિગત જીત્યો છે. કોપા ડેલ રે કપ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો તે FC બાર્સેલોનાએ જીત્યો છે. ફૂટબોલ ક્લબ બાર્સેલોના.
મે 2025માં 86માં ભારતીય ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો તે LR શ્રીહરિ બન્યા છે. ઓપ્શન બી. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો તે આપણા ભારતે જીત્યો છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 વિશે જોઈએ. 2025માં વિજેતા કોણ રહ્યું? ભારત. 2025 રનરઅપ કોણ રહ્યું? ન્યૂઝીલેન્ડ. ન્યૂઝીલેન્ડને હરાવીને ભારત જીત્યું છે. ભારત આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા કેટલી વખત રહ્યું? 3 વખત. હાલ 2025માં, તેની પહેલા 2013માં અને એની પહેલા 2001માં. ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ કોણ રહ્યું? રોહિત શર્મા, જે ભારતીય ટીમના કપ્તાન હતા. પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ રચિન રવિન્દ્રને મળ્યો છે, જે ન્યૂઝીલેન્ડના ખેલાડી છે. એ સિવાય ગોલ્ડન બેટનો એવોર્ડ રચિન રવિન્દ્રને મળ્યો છે, ન્યૂઝીલેન્ડના ખેલાડી છે. કુલ 263 રન કર્યા હતા. સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને ગોલ્ડન બેટ મળે છે. ગોલ્ડન બોલ મેટ હેનરીને મળ્યો છે, એ પણ ન્યૂઝીલેન્ડના છે. 4 મેચમાં 10 વિકેટ તેઓએ લીધી હતી અને ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારને ગોલ્ડન બેટ આપવામાં આવે છે. જેમ આઈપીએલમાં ઓરેન્જ કેપ અને પર્પલ કેપ છે, તેમજ આઈસીસી ચેમ્પિયનશિપમાં ગોલ્ડન બેટ અને બોલ હોય છે. યજમાન દેશ કયો હતો? પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાત એટલે કે દુબઈ. આવૃત્તિ 9મી. ઇવેન્ટની તારીખ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ 2025. ભારતની બધી મેચો ક્યાં યોજાઈ હતી? તો દુબઈમાં યોજાઈ હતી. કુલ ભાગ લેનાર ટીમો કેટલી હતી? ટોટલ 8 ટીમો હતી. તેમાંથી આપણું ભારત વિનર થયું છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. તો જોઈએ ટેસ્ટ. પ્રશ્ન નંબર 1. ફિડે મહિલા ચેસ વર્લ્ડ કપ 2025 જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ બની છે? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ આપેલો છે. કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. બીજો પ્રશ્ન. જુલાઈ 2025માં કયા ભારતીય ખેલાડીએ વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં 15 વર્ષ પછી ભારત માટે પ્રથમ વ્યક્તિગત મેડલ જીત્યો છે? શું નામ છે તેમનું? અને 3. જુલાઈ 2025માં કયા મહિલા ખેલાડીએ પોતાનો પહેલો વિમ્બલ્ડન ખિતાબ જીત્યો છે? 3 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. આશા રાખું છું આપને આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થશે. બધા જ મિત્રો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેની સાથે શેર કરવાનું ના ભૂલશો. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.